જેતપુરના દેરડી આવાસ યોજના પાસેમાં મારામારીનો બનાવ બન્યો છે, જેમાં અગાઉ બંદૂકના કારણે આ મારામારી થઈ હતી। જોકે મારામારી બાદ સમાધાન થઈ જતા મામલો થાળે પડ્યો હતો, પરંતુ બાદમાં ફરી મારામારી થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે। જેતપુરના દેરડી આવાસ યોજનામાં રહેતા બે પાડોશી વચ્ચે અગાઉ થોડા દિવસ પહેલા પ્રસંગમાં જિગ્નેશભાઈ નામના વ્યક્તિના ઘર પાસે એઠવાડ નાખવા બાબતે અગાઉ બોલાચાલી અને મારામારી થઈ હતી। અગાઉ મારામારી બાદ બંને પાડોશીઓ વચ્ચે સમાધાન થયું હતું। ત્યારબાદ ફરી આ બાબતે બોલાચાલી થતા જિગ્નેશ રાદડિયા તેમની પત્ની સાથે બહાર મોટરસાયકલ લઈ જઈ રહ્યો હતો, ત્યારે ત્રણ શખ્સ દ્વારા મોટરસાયકલ પછાડી ધોકા પાઇપ વડે માર માર્યો હતો, જે ઘટનામાં ઇજાગ્રસ્ત થતા જિગ્નેશ રાદડિયાને જેતપુર સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો અને ઉદ્યોગનગર પોલીસ દ્વારા હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરાઈ હતી। તમારું નામ? જિગ્નેશભાઈ કિશોરભાઈ રાદડિયા। હા, તમારી સાથે શું બનાવ બન્યો? મારી જોડે 9 તારીખે બનાવ બન્યો હતો। મારા દીકરાને મને છરીયું મારી હતી અને પાછો હું મોટરસાઇકલ લઈને ગામમાંથી ઘરે જતો હતો। હું મારી ઘરવાળી અને મારો નાનો દીકરો આવી કપડાની ખરીદી કરીને અમે ઘરે જતા હતા। એટલે ત્યાં વરાકમાં આપણે દેરી આવાસ યોજનાનો વરાક વધતા મોટરસાઇકલ પાછળથી ભટકાવી અને મને પછાડીને મને મારી ઘરવાળીને પછાડીને એ લોકો હથિયાર લઈ ડાયરેક્ટ ધોકા પાઇપ અને હથિયાર લઈને ડાયરેક્ટ મારી માથે, મારી ઘરવાળી માથે, મારા નાના દીકરા માથે હુમલો જ કર્યો। એમાં મારા પગમાં, હાથમાં, વાહામાં બધે ઈજા આવેલી છે।